હાલ જેઠાલાલને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ટીવી ઇન્ડસ્ટ્રીઝમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનાર અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે। આ મળતી માહિતી મુજબ લલિત મનચંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા। આ અભિનેતાનું મૃત્યુ અકસ્માત નથી પરંતુ આત્મહત્યા છે। આ અભિનેતાએ લગભગ 6 મહિના પહેલા મુંબઈ છોડી દીધું હતું, જે બાદ તેણે મેરઠ સ્થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું હતું। આ તે મેરઠમાં તેના ભાઈ સંજય મનચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા છે। આ ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કામ મળી રહ્યું નહોતું અને તેની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, તો તેના નજીકના લોકો કહ્યું છે કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો। લલિત મનચંદાના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવાર પર આ બધું તૂટી પડ્યું છે। આ અભિનેતાના પરિવારમાં તેની પત્ની તરુ મનચંદા, 18 વર્ષીય પુત્ર ઉજ્જવલ મનચંદા અને પુત્રી શ્રેયા મનચંદા છે। આ પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે તે સૂવા માટે પોતાના રૂમમાં ગયા હતા। આ સોમવારે સવારે જ્યારે તેમના પરિવારના સભ્યો તેને ચા માટે જગાડવા આવ્યા ત્યારે તેમની બોડી ફાંસીથી લટકતી મળી આવી હતી। આ પછી પરિવારજનોએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી। આ દિવંગત અભિનેતાના પરિવારજનોએ મોડી સાંજે અંતિમ સંસ્કાર કર્યા હતા અને હાલમાં માત્ર પરિવારના જ સભ્યો નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ પણ આ સમાચારથી ચોંકી ગયા છે। આ લલિત મનચંદાના ટીવી શોની વાત કરીએ તો તે તારક મહેતા સિવાય તે ક્રાઇમ શોમાં પણ જોવા મળી ચૂક્યો છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।